सकल विश्वમાં શાંતિ પ્રગટો થાઓ, સહુ કોઈનું કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો, દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો, જીવો પામો મંગલમાલ. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો, પામો સહુ કોઈ પદ નિર્વાણ. પ્રભુ પામો સહુ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ, એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં, નમો આયરિયાણં, નમો લોએ સર્વ સાહુના, સર્વ પાવપણાશણો, પરમં હોઈ મંગલમ. નમો સિદ્ધાણં, નમો ઉવજ્જાયાણં, એસો પંચનમુક્કારો, મંગલાણં ચ સર્વેષિં. નમો અરિહંતાણં, નમો આયરિયાણં, નમો લોએ સર્વ સાહુણા, સર્વ પાવપણાશણો, પરમં હોઈ મંગલ. એસિં આરાહણ નાયગાણં, ન કરીજ્જો નરો ભક્તિં. ધંતં પિ સંજમંતો, શાલીંસો ભૂસરે વવૈ. ગઈકાલે જાહેરાત કરી હતી એ મુજબ આપણા જે બે વિષયો છે, પ્રભુમય જીવન અને વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ. એ આધ્યાત્મિક અજાયબીઓ જેમાં વર્તમાન કાળના સાધુ સાધ્વી ભગવંતોમાં પણ એકથી ચડે એવા કેવા ઉત્કૃષ્ટ કોટીના આરાધક અને સાધક મહાપુરુષો છે, એના જીવંત વર્તમાનકાલીન દૃષ્ટાંતો આપણે પણ લેવાના છીએ. એમાંનું એક દૃષ્ટાંત અત્યારે શરૂઆતમાં લઈએ છીએ, બીજું દૃષ્ટાંત છેલ્લે લઈશું અને વચમાં પ્રભુમય જીવનનો વિષય લઈશું. તો ગઈકાલે આપણે કયા બે દૃષ્ટાંત વિચાર્યા હતા? માત્ર સંક્ષેપમાં કે સાધ્વીજી ભગવંતનું ગ્રુપ કેવું, ગોત્રીમાં પોતે સાદી વસ્તુઓ લે અને પાછળ વાળાઓ માટે સારી વસ્તુઓ રાખે, અને આ રીતે સાધર્મી ભક્તિનો લાભ પોતાની સ્વાર્થ વૃત્તિને ગૌણ કરીને જેઓ લેશે એમાંથી આપણે પણ પ્રેરણા લેવાની છે. બીજું દૃષ્ટાંત ગઈકાલે કયું લીધું હતું? હા, ચાની ડબલ ખાંડની જે આદત હતી છોડાવવા માટે ગૃહિણીએ મીઠું નાખી દીધું ચાયમાં, તો પણ શિષ્યાએ જરા પણ મોઢું મચકોડ્યા વિના મીઠાવાળી ચા વાપરી ગયા, અને બીજા દિવસથી ગુરુ મહારાજનો ઇશારો સમજી ગયા, એટલે હવે ડબલ ખાંડવાળી ચાની અપેક્ષા દૂર કરી નાખી, સહજતાએ જે સહજ મળે તે. એ ગઈકાલે આપણે બે દૃષ્ટાંતો વિચાર્યા હતા. આજે શરૂઆતમાં અત્યારે એક નવું દૃષ્ટાંત આપણે લઈ લઈએ. નાનકડું દૃષ્ટાંત છે જેનું શીર્ષક છે તે મુનિવર જગવંદીએ. તે મુનિવર જગવંદીએ. રાજસ્થાનમાં એક મહાત્મા
આજથી 14 વર્ષ પૂર્વે જેમની ઉંમર 85 વર્ષની હતી, અત્યારે વિદ્યમાન છે કે નહીં ખબર નહીં, પણ 14 વર્ષ પૂર્વે વિદ્યમાન હતા, 85 વર્ષની ઉંમર. અને રાજસ્થાનમાં તો શું વધારે હોય? ગરમી વધારે, રેતાળ પ્રદેશ હોય, વનસ્પતિ ભાગ્યે જ જોવા મળે, એટલે શિકાર ગરમી હોય. એવી ગરમીના ઉનાળાના દિવસોમાં પણ એ મહાત્મા બપોરે 2 વાગે ધોમધકતા તાપમાં ગોચરી વોરવા માટે નીકળે. જ્યારે બધાએ લગભગ જમી પરવારી લીધું હોય, પછી જે વધ્યું ઘટ્યું સ્વાભાવિક હોશ ઉજતું, એ વોરવા માટે બપોરે 2 વાગે ધોમધકતા તાપમાં 85 વર્ષની ઉંમરે એ મહાત્મા નીકળે. કદાચ એકલા થઈ ગયા હશે, સાથેવાળા કોઈ ઓફ થઈ ગયા હોય, પણ અને વિશેષતા શું કે જે પણ વોરે તે બધું એક જ તરપણીમાં વોરી લે. રોટલી, દાળ, ભાત, શાક, મીઠાઈ વગેરે જે પણ. આ અલબત્ત વિરુદ્ધ આહાર ન થાય, છાશ અને કઠોળ ભેગા ન થાય, એનો વિવેક રાખી કરી. બાકી સ્વાદને જીતવા માટે એક જ તરપણીની અંદર એ બધી વસ્તુઓ વોરી લે. પાછું નિત્ય એકાસણા કર્યો. 85 વર્ષની ઉંમરે પણ રોજ એકાસણા હોય. બપોરે 2 વાગે એક જ તરપણીમાં બધી વસ્તુઓ ભેગી વોરે. અને પછી શું કરે તો કે આંબીલ ખાતામાં જાય અને ત્યાંથી શું નંખાવતા હશે અંદરમાં? મગનું પાણી. શું નંખાવે મહારાજ? હા, કડું કર્યા તો કેવું સ્વાદિષ્ટ હોય નહીં? થોડોક સ્વાદ તો બધાએ ચાખ્યો જશે ને ક્યારેક ને ક્યારેક. આમાં એવા કેટલા જ ભાગ્યશાળીઓ છે જિંદગીમાં ક્યારે કડું ક્રિયાત્મકનો સ્વાદ લીધો જ નથી. એવા કેટલા ભાગ્યશાળી. કિરીટભાઈ, લીધો છે સ્વાદ? બહુ સારું. અને લીધો હોય તો હવે અહીંયા ભાવ રાખજો. હા, અહીંયા આંબીલ ચાલે છે. તો એવું હોય, નામ જ છે કડું, એટલે કડવું. હા, તરપણીમાં એક તો બધી વસ્તુઓ ભેગી કરવાની, સંજોગ મિક્સિંગ, ઊંધિયું બની જાય. અમારે ખાલી અલગ અલગ શાકની વેરાયટીનું ઊંધિયું હોય. આ તો રોટી, દાળ, ભાત, શાક વગેરે જે આવ્યું હોય બધાનું ભેગું મિશ્રણ ઊંધિયું. એમાં વળી કરિયાતું નંખાવી દે અને લગભગ 3 વાગે એકાસનું કરીને ઊભા થાય. આ એમનો નિત્યક્રમ. બોલો, 85 વર્ષની ઉંમરે પણ રસનેન્દ્રિયને જીતવા માટે કેવો સુંદર મજાનો અનુમોદનીય અને કંઈક અનુકરણીય એવો પુરુષાર્થ મહાપુરુષ કરી રહ્યા છે. એટલે શીર્ષક મુનિ તે મુનિવર જગ વંદીએ. પણ ખાલી વંદનાથી ચાલશે નહીં. વંદના તે પાપ નિકંદના રે, મુનિરાજ કો સદા મોરી વંદના. પણ થોડુંક ક્યારેક અનુકરણ કરવા માટે પણ કોશિશ તો કરજો જરા. મિશ્રણ બધું જે આવ્યું હોય, ભલે થાળીમાં એકવાર રોટલી, દાળ, ભાત, શાક પીરસી લો ને પછી બધું આમ જરા હલાવી નાખો, મિક્સ કરી નાખો. હા, કરિયાતાનું કદાચ અત્યારે શરૂઆત ન કરવા કાંઈ વાંધો નહીં, પણ બધું મિક્સિંગ કરીને વાપરી અલગ અલગ સ્વાદ નહીં લેવાનો. એક આ ઉપાય છે. બીજી પદ્ધતિ શું છે? અસંયોજના. કોઈ પણ 2 વસ્તુનો સ્વાદ માટે સંયોજન નહીં કરો. આ બધું મિશ્રણ કરી નાખો એકદમ, એટલે એ રીતે પણ સ્વાદ ઓછો થઈ જાય. અને ત્યાં પછી એક વસ્તુ વારાફરતી લ્યો પૂરી. રોટલી તો જેટલી 2, 4, 5 રોટલી વાપરી હોય, બધી એક પછી એક રોટલી બધી ચાવીને વાપરી જાઓ. બહુ તો પાણી થોડુંક લેવાની છૂટો, સીધી રોટલી નહીં જતી હોય પેટમાં. તો પછી તમારી દાળ લેવી તો દાળ આખી બધી દાળ પી જાઓ. હા, પછી શાક બધું ખાઈ જાઓ, પછી ભાત બધું લઈ જાઓ. અઘરું નથી, અશક્ય નથી. આજે તમને શરૂઆત મિક્સ કરો, પણ ક્યારેક આવું પણ કરજો. એક દિવસ રોજ કાયમ માટે. મારી ભાવના કંઈક એવી થાય છે, રોજ આપણે આમાંથી પ્રેરણા લઈને કંઈક એવો નિયમ એક દિવસ માટે રાખીએ. બરાબર? તો આવતીકાલે પૂછીશ, પ્રયોગ કરી લાવજો. આજે બપોરે 1 ટંક માટે ભલે સહી, બપોરે યા તો બધી વસ્તુઓ એક જ થાળી ભેગી લઈ, પણ એમાં છાશ અને કે દહીં હોય અને કઠોળ એવું મિશ્રણ નહીં કરતા. બરાબર? બાકી જે કલ્પી શકે એવું હોય એ બધું મિક્સ કરી રોટલીના ટુકડા કરી નાખવાના. બરાબર? રોટલી આમ કે ભૂસી નાખી પછી માનીને આમ મસળી નાખવામાં આવે. હા, એટલે દાળ, શાક, ભાત પણ ભેગી હોય. પછી બધું જે કાંઈ તમારે મીઠાઈ લેવી તો મીઠાઈનું ચૂર્ણ કરી નાખવાનું ભેગું. મોહનથાળ કે પેંડો કે લાડુ જે હોય એનું ચૂર્ણ ભેગું કરી નાખવાનું. એ રીતે આખું મિશ્રણ કરીને
આજે બપોરે વાપરવા પ્રયત્ન કરજો અને કાલે મને કહેજો કેટલા જણા એ પ્રમાણે કર્યું એમાં કેવી મજા આવી. આતા કર્યાતા વગરની વાત છે. પછી ભવિષ્યમાં વળી ક્યારે અનુકૂળતા હોય અને તમારે ઘરે કર્યાતું બનાવી શકતા હોય તો થોડુંક કરીને એ પણ ખાલી એ પણ પૂછીશ. કરિયાતુનો પાવડર મળે છે? હા, બસ તો પાવડર નાખી દેવાનો કરિયાતામાં, બરાબર. હા, કહેતા હોય તો પ્રભાવ ના પાડી પડી ગઈ. તો એ રીતે જે કાંઈ પણ સાંભળીએ એનો થોડુંક પણ પ્રયોગ કરવા માટે રોજ પ્રયત્ન કરવાનો છે. તો આ વિશ્વની આધ્યાત્મિક અજાયબી ગિનિસ બુકમાં આવા રેકોર્ડ કદાચ કોઈ નોંધાયા નહીં હોય. અને આવા મહાપુરુષો એટલા નિષ્ક્રિય હોય છે કે એમને આવા કોઈ રેકોર્ડ નોંધાવવાની કોઈ મન પડી પણ હોતી નથી. પણ આપણે આપણા આ રેકોર્ડ બુક જે કહીએ મગજ કે રડે એની અંદર તો કોતરી રાખવા જેવું છે. આવા દૃષ્ટાંતો કોતરી રાખવા જેવા છે. પ્રસંગે રોજ વાપરવા જમવા બેસો ને ત્યારે આવા કોઈ મહાતપસ્વીને યાદ કરી ભાવથી વંદના કરી નમો તવસ્સ, શું બોલવાનું? અથવા ઓમ રીમ નમો તવસ્સ. તવ એટલે તપ, તવ એટલે તવોની રોટલી ગરમ કરવાનો, તવ એટલે તપ, સમ્યક તપ અને સમ્યક તપસ્વી આત્માઓને નમસ્કાર થાઓ. બસ આટલું ભાવપૂર્વક બોલી અને પછી એમને જ યાદ કરતાં કરતાં વાપરો એટલે ઓટોમેટિક સ્વાદની ખબર ન પડે. આવા મહાપુરુષોનું સ્મૃતિ અહોભાવપૂર્વ હૃદયમાં ચાલતી હોય અને વપરાતું હોય તો આસક્તિ પણ પોસાય નહીં. અને જે અંદર પરમાણુ જાય ખોરાકના એમાં પણ આપણને સુંદર શક્તિ અને સદબુદ્ધિ અપાવે. તો આ વિશ્વની આધ્યાત્મિક અજાયબી એનો એક સ્વાદ લીધો. બીજો વળી દૃષ્ટાંત આપણે છેલ્લે લેવા પ્રયત્ન કરશું. હવે પ્રભુમય જીવન ગઈકાલે એમાં શું હતું? 5 શું હતા? કોણ બોલશે? બોલો. બતાવે બોલો મહેશભાઈ. ગઈકાલે 5 પ્રકારના શેનો વિચાર કર્યો હતો? કિરીટભાઈ બોલશે. આજથી આવ્યા ભલે જાગ્યા ત્યાંથી સવા. ચાલો 5 પ્રકારનો આનંદ. જીવ માત્ર પરમ સુખ શાંતિ આનંદને ઝંખે છે એના 5 પ્રકાર બતાવ્યા હતા. કયા 5 પ્રકાર? હરિભાઈ બોલો તો બોલો. અમે તો બહુ આમ રસ છે એકદમ સાંભળવાનો. ત્યાં ગાથા યાદ રાખવાની વાત નથી. આ તો બોલો. આજે આ મોટી ઉંમરવાળા મહારાજ મારા નવા મહારાજ પણ બોલશે. બોલો. મારા 5 ક્રમસર બોલી ગયા. રાજસિક, તામસિક, સાત્વિક, તાત્વિક અને આધ્યાત્મિક. 5ની વ્યાખ્યા ગઈકાલે થઈ ગઈ છે. રિપીટ કરશું તો પછી ગાડી આગળ નહીં ચાલે. તો એમાં રાજસિક અને તામસિક એ 2 તજવા યોગ્ય છે. જીવ અનાદિકાળથી મોટે ભાગે એમાં જ રાસ્તો માસ્તો આવ્યો છે, માટે જ હજી સાચા અર્થમાં સુખી થઈ શક્યો નથી. ત્રીજો પ્રકાર જે સાત્વિક આનંદ એ જો કે ઉપાદેય છે, સારો છે, પણ ત્યાં સંતોષ માનીને અટકી જવાનું નથી. વિવિધ પ્રકારની સારી આરાધનાઓ, સારા કાર્યો, પરોપકાર, સેવા, ભક્તિ વગેરે જે કંઈ કરીએ તપ જપ અને એમાં જે પ્રસન્નતાનો અનુભવ થાય એ સાત્વિક આનંદ છે. પણ એમાં પણ સૂક્ષ્મ અહંકાર હજી વિદ્યમાન હોય છે મોટે ભાગે કે હું કંઈક વિશિષ્ટ કરું છું, બીજા કરતાં કંઈક વિશિષ્ટ આરાધના સાધના કરું છું, એવો એક સૂક્ષ્મ અહંકાર અને એ અહંકારનો આનંદ એમાં મિશ્રિત થયેલો હોય છે. એટલે ત્યાં પણ અટકવાનું નથી, એનાથી આગળ વધી તાત્વિક અને આધ્યાત્મિક આનંદ સુધી પહોંચવાનું છે. મુખ્ય તો આધ્યાત્મિક આનંદ, આધ્યાત્મિક આત્મા સંબંધી આનંદ. આપણો આત્મા જ આનંદ ઘન, આનંદ સ્વરૂપ છે, આનંદમય છે. જેમ કડી સાકરનો ટુકડો હોય, પ્રત્યેક અણુ પરમાણુમાં તમે ક્યાંથી પણ ચાખો તોય મીઠાશ જ હોય, એમ આત્મા અસંખ્ય પ્રદેશમય છે, આ શરીરની અંદર વ્યાપ્ત છે. એમાં પ્રત્યેક આત્મા પ્રદેશમાં અનંત આનંદ છે, સહજ કુદરતી રીતે એનો ગુણધર્મ જ છે, એવો સમાયેલો છે. એનો અનુભવ કરો એ આધ્યાત્મિક આનંદ કે જે આપણા જીવનનું ચરમ અને પરમ પહેલું પ્રથમ લક્ષ્ય પણ હોવું જોઈએ, અંતિમ લક્ષ્ય પણ હોવું જોઈએ અને પરમ લક્ષ્ય પણ આ જ હોવું જોઈએ કે મારે જલ્દીમાં જલ્દી આ ભવની અંદર એકાદ વાર પણ કમસે કમ એનો થોડોક પણ સ્વાદ તો પહેલાં ચાખી લેવો છે. અને ત્યારે જ બને કે આપણે રાગ દ્વેષ મંદ પડતા જાય, કષાયો પાતળા પડતા જાય, ચિત્ત શાંત સ્વચ્છ નિર્મલ બનતું જાય ઉત્તરોત્તર,
અને અંતર્મુક્તાપૂર્વક નિયમિત રીતે ભક્તિ જપ ધ્યાન આદિકનો અભ્યાસ થતો જાય. એમ કરતાં કરતાં કોઈક ધન્ય ક્ષણે ઓચિંતો ચિત્ત એકદમ જાણે છે જ નહીં એવી સ્થિતિ આવી જાય નિર્વિકલ્પ. ત્યારે જીવને પોતાનું જે અસલી આધ્યાત્મિક આનંદમય સ્વરૂપ છે એની ઝાંખી થાય, એની ઝલક મળે, એનો સ્વાદ મળે. એ ક્ષણવારનો સ્વાદ પણ એવો હોય કે જિંદગીમાં પછી ભૂલાય નહીં અને વારંવાર પછી એ આનંદ માણવા માટે ચિત્ત સહેજે સહેજે અંતર્મુક્ત થઈને પુરુષાર્થ કરતો થઈ જતો હોય છે. વચમાં જે ચોથો હતો તાત્વિક આનંદ. તાત્વિક આનંદ એટલે કે જ્યારે વૃદ્ધાવસ્થા કે બીમારીના સમય દરમિયાન બાહ્ય રીતે કોઈ આરાધના સાધના થઈ શકતી ન હોય તેમ છતાં પણ અત્યાર સુધીમાં જે સાત્વિક આરાધનાઓ કરી છે, સાત્વિક આનંદ અનુભવ્યો છે, એના પ્રભાવે એનો એ અથારીમાં કદાચ બીમારી કે વૃદ્ધાવસ્થા લેટ્યો હોય ને તો પણ એના ચિત્તમાં પ્રસન્નતા છવાઈ રહે. અને આર્ત ધ્યાન ન થાય કે હાય હવે મારાથી કાંઈ આરાધના થતી નથી એવું આર્ત ધ્યાન ન હોય, પણ ચિત્તમાં સદા એક સાત્વિક પ્રસન્નતા આમ છવાયેલી રહે. બાહ્ય આરાધના ન કરતા હોવા છતાં, હવે બાહ્ય આરાધના સાધના અત્યારે ચાલુ નથી એટલે એનો કોઈ સૂક્ષ્મ અહંકાર અત્યારે પોસાય એવો નથી, છતાં જે પ્રસન્નતા આનંદ રહે એ તાત્વિક આનંદ કયો. પણ એ ક્યારે બને કે સાત્વિક આરાધનાઓ કરતાં આધ્યાત્મિક આનંદ સુધી પહોંચવાનો લક્ષ્ય હોય ને, અને એ લક્ષ્યપૂર્વક જો એ સાત્વિક આરાધનાઓ થતી હોય તો એના દ્વારા આવી ભૂમિકા આવી શકે કે ક્યારેક સંજોગવશાત કોઈ આરાધના સાધના ચાલુ ન હોય છતાંય ચિત્ત સહજ પ્રસન્નતામય રહે, આનંદમય રહે. તો એ તાત્વિક આનંદ કયો. તો આપણા જીવનનું શું લક્ષ્ય હોવું જોઈએ? આધ્યાત્મિક આનંદની અનુભૂતિ અથવા પ્રાપ્તિ. અત્યાર સુધીના અનંત ભૂતકાળમાં આપણે સાત્વિક આનંદ સુધી પહોંચ્યા, પણ આધ્યાત્મિક આનંદ સુધી પહોંચવાનો આપણો લક્ષ્ય લગભગ હતો જ નહીં. અને કદાચ ક્યારેક શરૂઆત થોડા સમય માટે થયો પણ વળી પાછો ગૌણ થતાં સાવ ચૂકાઈ ગયો અને આપણે માત્ર સાત્વિક આરાધનાઓના આનંદમાં જ સંતોષ માનીને અટકી ગયા. પરિણામે પુણ્ય બંધાયું, સ્વર્ગાદિકમાં ગયા અને સંસાર પરિભ્રમણનો અંત આવ્યો નહીં. તો હવે અનાદિકાળની આપણી આ જે ભૂલ કે ચૂક છે એ ફરી એનું પુનરાવર્તન ન થાય આ ભાવમાં, અને આપણા હૃદયની અંદર મારે જલ્દીમાં જલ્દી આધ્યાત્મિક આનંદ આ જ ભાવમાં અનુભવવો છે. આ લક્ષ્ય વધુને વધુ વારંવાર રોજ ઘૂંટાવવું જોઈએ. રોજ સવારે બપોરે રાત્રે આ ઘડી ડગલે પગલે યાદ કરવું જોઈએ કે હે જીવ, આ ભાવનું તારું લક્ષ્ય શું છે? કે જલ્દીમાં જલ્દી આધ્યાત્મિક આનંદનો અનુભવ કરો. અર્થાત હું પોતે શરીરથી ભિન્ન આત્મા છું એવું જે જીનવાણીમાં સાંભળતો આવ્યો છું, પણ હવે મારે એનો અનુભવ કરવો છે. એ માટે મારે રાગ દ્વેષ ઘટાડવા છે, કશાયો ઘટાડવા છે, વાસનાઓ ઓછી કરવી છે. અને એ બધું ક્યારે શક્ય બનશે? તો અહીંયા આરાધના પતાકા નામના ગ્રંથ રત્નની અંદર આચાર્ય ભગવંત વીર ભદ્રશોરી મહારાજ શું કહે છે? તે શ્રી આરાહણ નાયગાણમ. આપણે જે આરાધનાઓ કરી શક્યા થોડી ઘણી પણ કરીએ છીએ ને એ બધાના નાયક કોણ છે? બધું બતાવનાર મૂળમાં કોણ છે? અરિહંત પરમાત્મા. બરાબર? આપણે જે કંઈ પણ સામાયિક પ્રતિક્રમણ, પૂજા, જીનવાણી, શ્રવણ, તપ, જપ, દાન, શીલ વગેરે વગેરે જે પણ નાની મોટી આરાધનાઓ કરીએ છીએ એ બધાએ એ આરાધનાઓ એનો ઉપદેશ આપનાર મૂળમાં કોણ છે? અરિહંત પરમાત્મા, આપણા અનંત ઉપકારી. તો એમની ભક્તિ હૃદય ભરોભર છલકતું હોવું જોઈએ. તો જ આ બધી આરાધનાઓ આગળ જતાં ધીરે ધીરે તાત્વિક અને આધ્યાત્મિક આનંદ તરફ આપણને લઈ જનારી બનશે. જેના હૃદયમાં આવા અનંત ઉપકારી મોક્ષ માર્ગના ઉપદેશ અરિહંત પરમાત્મા પ્રત્યે ભારોભાવ ભક્તિ, અહોભાવ અહુમાન ભાવ છલકાતો નથી અને માત્ર વિવિધ પ્રકારની આરાધનાઓ સાધનાઓ સીધી કરવા લાગી જાય છે, એ બધી આરાધનાઓ પણ સરવાળે અહંકારની પુષ્ટિ કરવા દ્વારા સંસાર પરિભ્રમણનું જ મોટે ભાગે કારણ બનતી હોય છે. એટલે તો કહ્યું કોઈ સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. આ બધા સાધનો સંસાર સાગર તરવા માટેના જ્ઞાનીઓ જ બતાવેલા છે, પણ આ મારા ભગવાને બતાવ્યું છે માટે હું કરું છું. એ ભાવ પૂરો કરો તો એ તાત્વિક અને આધ્યાત્મિક આનંદ તરફ અનુક્રમે લઈ જનાર બની શકે. એને બદલે
ભગવાનને ગૌણ કરીને સીધું સીધું પોતાની શક્તિ ઉપર મુસ્તાક રહીને આપણે કરવા જઈશું તો સરવાળે બધું અહંકાર વર્ધક બની અને સરવાળે સંસાર પરિભ્રમણ વધારનાર બની શકે છે. માટે અહીંયા પહેલા પ્રકરણની અંદર આચાર્ય ભગવાન ખાસ આ વસ્તુ ઉપર ભાર મૂકીને આપણને કહેવા માગે છે કે જે જીવનમાં ડગલે પગલે મારા પ્રભુએ શું કહ્યું છે અત્યારે મારા માટે, મારા પ્રભુએ આમ કહ્યું છે માટે હું આમ કરું છું, મારા પ્રભુએ કહ્યું છે કે યથાશક્તિ તપ કરવું જોઈએ માટે હું આ તપ યથાશક્તિ કરું છું. હા, નાનો છોકરો હોય શરૂઆતમાં એકલો શીખી રહ્યો હોય, એટલી સ્લેટ પેન તોડી પણ હોય, એમ કરતાં કરતાં થોડોક એકડો આમ થોડોક શિક્ષક આવડ્યો અને પોતાની કોને બતાડવા જાય, મમ્મીને બતાડવા જાય. હા, અને પછી જુએ ક્યાં મમ્મીના ચહેરા સામે જુએ કે મારો એકલો જોઈને મમ્મીને સંતોષ થયો છે કે નહીં, મમ્મી રાજી થઈ છે કે નહીં, મમ્મી ખુશ છે કે નહીં. મમ્મી ખુશ તો બાબો ખુશ. એનું લક્ષ્ય એક જ હોય કે મારી મા કેમ ખુશ થાય. એમ સાધક કે આરાધક આત્મા હોય, ઉપાસક આત્મા હોય, એનું લક્ષ્ય કોના તરફ, બાળક હોય એ માતૃમુખ હોય, જ્યારે ભક્ત આત્મા કેવો હોય, પ્રભુમુખ હોય, પ્રભુ સન્મુખ. મારા આ હું જે કરું છું એનાથી મારા પ્રભુ પ્રસન્ન થશે કે કેમ. કોઈ પણ નાનું મોટું કાર્ય હું જે કરું છું અત્યારે એ મારા પ્રભુની આજ્ઞા મુજબનું છે કે નહીં. પ્રભુ પ્રસન્ન એટલે પ્રભુ તો વિતરાગ છે, પણ એની પ્રસન્નતા એટલે કે એની આજ્ઞાનું પાલન જેટલે અંશે વધારે થાય એટલે અંશે સમજવું કે પ્રભુની આપણા પ્રભુ પ્રસન્ન છે, પ્રભુની કૃપાના આપણે પાત્ર બની શક્યા છીએ. પ્રભુની કૃપા તો નિરંતર નિષ્પક્ષપાતપણે જગતના જીવ માત્ર પ્રત્યે સહજ ભાવે વરસી જ રહી છે. પણ એને ઝીલવા માટે આપણે પ્રભુ સન્મુખ બનવું જોઈએ. વરસાદ પડતો હોય અને વાસણ ભલે ચોગવાના મૂક્યો હોય પણ વાસણ ઉલટું પડ્યું હોય તો ભરાય, ટીપું ના આવે, પાણી ઉપરથી ભીંજાય ભલે પણ અંદરમાં પાણી સંગ્રહિત થાય નહીં. એ પરમાત્માની કૃપા તો વંદરાધાર જગતના જીવ માત્ર પર નિરંતર વરસી રહી છે. પણ આપણે જો આપણું હૃદયનું પાત્ર પ્રભુ સન્મુખ ન હોય, સંસાર સન્મુખ હોય, પ્રભુથી વિમુખ હોય તો અંદરમાં જરાય ભીંજાય નહીં. આરાધનાઓ કરે જે વર્ષો ગમે એટલી કરે તો એ કોરો ને કોરો રહે. અંદરમાં પ્રસન્નતા, શાંતિ, આનંદ, મસ્તી, પ્રફુલ્લિતતા એનો જે અનુભવ અહેસાસ થવો જોઈએ, ફિલિંગ થવી જોઈએ, એક્સપિરિયન્સ થવો જોઈએ, થાય નહીં. જીવન શુષ્ક બની જાય એકદમ અને પરિણામે મોહરાજાને તોફાન કરવા માટે મોકળું મેદાન મળી જાય. એટલા માટે હૃદયને કૂણું રાખવા માટે નિરંતર પ્રભુનું સ્મરણ, પ્રભુનું નામસ્મરણ પણ સાથે સાથે મારા પ્રભુએ કહ્યું છે માટે હું આ કરું છું. જેમ નાના બાળકનું ઉદાહરણ આપ્યું, બીજું ઉદાહરણ આપણે સંસારી રીતે વિચારી શકો. હા, એ કોઈ કન્યા છે, ખાનદાન કુળની એકદમ સંસ્કારી, સુશીલ, આજ્ઞાંકિત, તાજા જ લગ્ન થયા છે અને પ્રતિવ્રતા છે. તો એ કોઈ પણ ધારો કે રસોઈ બનાવી રહી છે તો મનમાં શું ભાવ હશે, એમને શું ગમે છે, એમની રુચિ શું, કઈ વસ્તુ ભાવે છે, એ વસ્તુ બનાવવા પ્રયત્ન કરે કે નહીં. તમારો અનુભવ છે કે નહીં બધા એનો? અત્યારે નહીં પણ હવે શરૂઆતના વર્ષોનો વિચાર કરજો, લગ્ન થયા હતા તે વખતના, કે એમને શું ગમશે. પોતાનું સ્વાદ પણ ગૌણ હોય. પતિ એ પરમેશ્વર, સતી સ્ત્રી માટે, ખાનદાન કન્યા માટે પોતાનો પતિ એ સર્વસ્વ હોય તો એને રાજી રાખવા માટે કદાચ પોતાને કોઈ વસ્તુ ઓછી ગમતી હોય ખાવામાં, સ્વાદમાં, પણ એમને ગમે છે તો એ પહેલું કરશે. એક રમૂજી ચૂચકો વચમાં યાદ આવી ગયો, કહી દઉં. આવી કોઈ ગામડાની કન્યા ભોળી, ભદ્રિક, નિખાલો, સરળ, એકદમ તાજા લગ્ન થયા હતા અને એવી આમ સતી અને માતાએ પણ શીખવાડી બેટા જે પતિને ગમે એ જ તારે કરવાનું, એમને ન ગમે એ ન કરવાનું, વગેરે વગેરે. તો એ પતિને જેમ તમે અતિથિ સંયોગ વ્રત કર્યો હોય, જેટલી વસ્તુ મારા સાહેબ ઓરે એટલી જ વસ્તુથી તમે એકાસણ કરો કે નહીં. તો જે વસ્તુઓ પતિ વાપરે એટલું જ એ વાપરે. પહેલાં બધું પતિને ખવડાવે, હા, અને પછી જે વસ્તુ પતિએ લીધી હોય એટલી જ વસ્તુ લે. એમને ન લીધી હોય અને પોતાને ભાવતી પણ હોય તો પણ લે નહીં. અને એમ કરતાં કરતાં એક વખત જો અમારા મહારાજને ખ્યાલમાં છે એટલે અત્યારે જ મલકી રહ્યા છે કે સાડી લાવ્યા, કોઈ એનિવર્સરી હશે અને પતિ ખુશ, આવી પત્ની હોય તો પતિએ ખુશ થઈ જાય કે નહીં. એટલે સારામાં સારી ફર્સ્ટ ક્લાસ મજાની સાડી લઈ આવ્યા અને પત્નીને પ્રેમથી આપે છે. પછી પત્નીએ શું કર્યું હશે, બીજે દિવસે પાછી પહેરી નથી,
પતિએ કેવી પહેરીને મને દેખાડ કેવી લાગે છે, જરા હું જોઉં તો ખરો જરા કે આ સાડીમાં તું કેવી શોભે છે. ત્યારે ઓલી ઘોડી ભદ્રિક પતિવ્રતા, હા, એવી તાજી પરણેલી પત્નીએ શું કહ્યું હશે? સ્વામિનાથ પહેલાં પછી હું. મારા માતુશ્રીએ પણ મને શીખવાડ્યું છે દરેક બાબતમાં પતિને પહેલાં આગળ રાખવાના. એટલે આ રમૂજી વાત છે મૂળ તો. ટૂંકમાં એમને શું ગમશે, પ્રભુને મારા શું ગમશે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય પોતાના પતિને દરેક બાબતમાં ખાવું પીવું પહેરવું ઓઢવું કપડાં પર પોતે એવા પહેરે, એમને જે કલર ગમતો હોય તે કલર મારે પોતાને ભલે ગમે તે કલર ગમતો હોય મેચિંગમાં, પણ એ કલર એને ગૌણ કરીને એમને નથી ગમતો હોય તો મારે નથી પહેરવું. મને ગમે એટલું ગમે છે ભલે, પેલી નાનપણથી ટેવ પડી ગયું હોય કે કોઈકને પિંક કલરનું આખું મેચિંગ ગમતું હોય તો એમને ખ્યાલ આવી ગયો કે એમને પિંક કલર નથી ગમતો, એમને યલો કલર ગમે છે, તો પછી એ એમને ગમતો કલર વારંવાર પહેરવા માટે પ્રયત્ન કરે. એમ એક દરેક બાબતમાં એમને શું ગમશે, એ કઈ રીતે રાજી થાય, એ સતત લક્ષ્ય એમના ચિત્તમાં રમ્યા કરતો હોય. એવી રીતે મોક્ષાર્થી મુમુક્ષુ જીવ એ મારા પ્રભુને શું ગમશે, આ હું કરું છું મારા પ્રભુને સંમત છે, પ્રભુએ આ પ્રમાણે કરવાની આજ્ઞા ફરમાવી છે તો બરાબર, હા, પ્રભુ ના પાડી છે તો નથી કરવું. આ રીતે નાની મોટી દરેક બાબતમાં મારા પ્રભુ મારા પ્રભુ મારા પ્રભુ સાથે મારાપણાનો આત્મીયતાનો નાતો જોડાવવો જોઈએ. ખાલી હરિયન ભગવાનની મારા હરિયન મારા પ્રભુ, બરાબર. મારી દુકાન, મારું મકાન, મારો દીકરો, મારી પત્ની, મારા ઘરવાળા, મારું 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 થાય છે ને, હવે એને ટ્રાન્સફર કરવાનું છે. મારું મારું ક્યાં કરવાનું છે? મારા પ્રભુનું શાસન, મારા પ્રભુની આજ્ઞા. હા, મારા ગુરુ મહારાજ એટલે મારા પ્રભુના જ પ્રતિનિધિ છે, જીવંત પ્રતિનિધિ. મારા પ્રભુ જો ધન્વંતરી વૈદ્યરાજ છે તો એમના જ અદના સેવક કમ્પાઉન્ડર છે, તો એ કમ્પાઉન્ડર પર જે બતાવે તે ડૉક્ટરની માર્ગદર્શન પ્રમાણે જ હોય. માટે મારા પ્રભુ અત્યારે ભલે મારાથી આમ અત્યારે સદેહ નથી, પણ એમના પ્રતિનિધિ તરીકે ગુરુ ભગવાન એ પણ આપણને મારા અને પ્રભુ તુલ્ય લાગવા જોઈએ. એ કહે છે જેવી યા દેવે દેવતા બુદ્ધિ યથા દેવે તથા ગુરુ. ભગવાનમાં જેવી આપણને ભક્તિભાવ હોય ને એવો જ ભક્તિભાવ વિદ્યમાન જીવન સદગુરુ પ્રત્યે હોય ભગવાનના પ્રતિનિધિ તરીકે. તો જ કહે છે પ્રભુની કૃપાના ને ઝીલવા માટેના આપણે ખરેખર અધિકારી બની શકીએ છીએ. નહીંતર સમજવું આપણું પાત્ર ઊંધું પડ્યું છે. ભગવાનની ભક્તિ કોઈ આત્મા ખૂબ કરતો ત્રિકાળ જીન પૂજા કરતો હોય પણ ગુરુ તત્વ પ્રત્યે બહુમાન ન હોય, ગુરુના છિદ્રો વગેરે જોયા કરતો હોય, નેગેટિવ થિંકિંગ કર્યા કરતો હોય, બહુમાન હોય, તો એ ભગવાનની ત્રિકાળ ભક્તિ પણ એને ફળશે નહીં, ચિત્તની પ્રસન્નતાનો અનુભવ કરાવનારી નહીં બને. તો દેવ અને ગુરુ બંને મારા પોતાના લાગવા જોઈએ, ડગલે પગલે એનું સ્મરણ થવું જોઈએ. એનો રસોઈ કરે તો હૃદયમાં એક ભાવ હોય કે મારા ગુરુ મહારાજ નહીં ભક્તિનો મારે સુપાત્ર દાનનો લાભ લેવો છે. બજારમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જાઓ એટલે પહેલાં દેવ અને ગુરુ યાદ આવવા જોઈએ. હા, કંઈક ઘરેણું ખરીદવા જાઓ ત્યારે ભગવાન યાદ આવે કે મારા પ્રભુ માટે પણ કંઈક ટીલ્લી કે કંઈક હા ચેન કે કંઈક લવ, પોતાના માટે કિંમતીમાં કિંમતી ઘરેણાનો સેટ જ્યારે ખરીદી રહ્યા હો એ વખતે પ્રભુ યાદ આવે. હા, કપડાના સાડી સેલા ખરીદતા હોય એ વખતે કમસે કમ ભગવાન માટે સારા મજાના સોફ્ટ કે એવા સારા અંગલૂસણા હું લઉં, આવો ખ્યાલ આવે. ન આવે તો હવેથી લાવવાનું દરેક બાબતમાં દેવ અને ગુરુ ડગલે પગલે યાદ આવ્યા કરે પ્રત્યેક બાબતમાં. તો જ આપણી સાત્વિક આરાધનાઓ આગળ જતાં તાત્વિક અને આધ્યાત્મિક આનંદને પમાડનારી બની શકશે. એટલે એ માટે પેલા પ્રકરણની અંદર અહીંયા આચાર્ય ભગવાન એ ખાસ ભાર મૂકી રહ્યા છે કે હા, અને એમ ઉપમા આપીને કહે છે કે જે આરાધકના હૃદયમાં આરાધકના નાયક આરાધના બધી આરાધનાઓના બતાવનારા પરમાત્મા હરિયન પરમાત્મા એમના પ્રત્યે વિશિષ્ટ ભક્તિભાવથી હૃદય છલકાતું નથી અને માત્ર વિવિધ આરાધના સાધના કરીને સંતુષ્ટ થઈ, તો અહીંયા ઉપમા આપતા કહે છે કે એ આત્મા કેવું કાર્ય કરી રહ્યો છે તો કે સાલીમ સો ઉખરે વવઈ. ઉખર એટલે ઉખર ભૂમિ, કેવી કે ખારી જમીન, એમાં ઉત્તમ કોટીના સાલી ડાંગર ચોખા એના બીજ
વાવે, પછી ગમેલું ખાતર પાણી ભલે આપે સારામાં સારું, પણ જમીન જ જ્યાં ખારી છે, ઉખર ભૂમિ છે, ત્યાં બીજ પણ નિષ્ફળ જશે, ખાતર પાણી પણ નિષ્ફળ જશે. એવી રીતે આ બધી આરાધનાઓ કરતા હોઈશું, પણ એના પાયામાં એ આરાધનાઓ બતાવનાર મારા પ્રભુએ આ મારી આરાધના બતાવી છે. હૃદય આવો ભાવથી ગદગદ થતું હોવું જોઈએ, અને એવા ભાવથી જો પછી થોડી નાની યથાશક્તિ જે પણ આરાધના કરવામાં આવશે તે બહુ ઝડપથી આપણને તાત્વિક અને આધ્યાત્મિક આનંદ તરફ આગળ વધારનારી બની શકશે. મને ઘડી ઘડી યાદ આવી જાય અમદાવાદના પહેલાં નવીનભાઈ ગાંધી. ભારતભરની અંદર કોઈ પણ ડેરાસરમાં ધજા જોઈતીઓ સારામાં સારી બનાવી કરી પોતાના ખર્ચે કુરિયરથી એમના ટ્રસ્ટ દ્વારા મોકલાવતા હોય છે. રોજના 54 ડેરાસરોમાં જે પૂજા કરે છે અને ભગવાનને જોતા જે ભાવો ઉછળે છે, અડધો ગ્લાસ ભરાઈ જાય એટલા આંસુ ભાવોલ્લાસને કારણે સહેજે નીકળી જાય. ભગવાનને જોતા ભાઈઓ હાથમાં ચાલ્યું ન રહે, હૃદય આમ ભાવ વિભોર બની જાય, ગદગદ બની જાય, અશ્રુ ધારાઓ સરી પડે, આનંદ હર્ષના આંસુઓ. કદાચ કોઈ ભિખારીને અબજ રૂપિયાની લોટરી લાગી જાય અને સમાચાર મળીને કયો ગાંડું ઘેર નાચવા માંડીને હર્ષના આંસુ પણ આવી જાય કદાચ. એમ ભગવાનને જોતા ત્રલોકના નાથ મારા જેવા આ સંસારી રાંક જીવને 84 લાખ જીવનમાં ભટકી રહેલા, નરક નિગોડમાં અનંતવાર ભટકી ચૂકેલા મારા જેવા પામર આત્માને ઓ પ્રભુ આપનું શાસન મળ્યું, આપે બતાવેલી આવી આરાધનાઓ કરવાનો અવસર મને સાંપડ્યો, એવા ભાવોથી એટલો બધો ભાવ વિભોર બની જાય, આંખમાંથી હર્ષના આંસુ વહી જાય. હું ભાવના અડધો ગ્લાસ ભાઈ રોજના પાછા, એ ક્યારેક થાય નહીં, એટલે કેટલું હૃદય કૂણું અને ભક્તિથી ભીંજાયેલું બન્યું હશે. ભૂમિમાં પણ પહેલાં હૃદય ભૂમિ ખેડાય ને વરસાદથી પોચી થાય ને પછી બીજ વાવો તો મબલક પાક પેદા થાય. એવી રીતે આવી વિશિષ્ટ પ્રભુ ભક્તિ દ્વારા હૃદય આમ કૂણું બનેલું હોય, ભીનું બનેલું હોય, પછી તમે જે પણ આરાધનાના બીજ યથાશક્તિ નાખશો ને એ મબલક આત્મિક ગુણોના પાકને ઉત્પન્ન કરાવનાર બની જશે. એટલે પાયાની વાત આ છે કે આપણે પગલે પગલે પ્રભુનું સ્મરણ, નામ સ્મરણ પણ ભલે થાય, સાથે સાથે મારા પ્રભુની આજ્ઞા છે, મારા પ્રભુએ બતાવેલું છે માટે કરું છું. અને કંઈ પણ ખોટું થતું હોય તો હૃદય રંખવું જોઈએ કે ના, મારા પ્રભુને નહીં ગમે, મારા પ્રભુ મને ભલે વિતરાગી છે, કંઈ કરશે નહીં, પણ કર્મસત્તા તો છોડશે નહીં. એટલે મારા પ્રભુને તેમ છતાં ન છૂટકે કોઈ મજબૂરીથી કરવું પડતું હોય તો મનમાં એનું શું હોવું જોઈએ? ખટકો હોવો જોઈએ. ને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન માફ કરજો, ઈચ્છામી ડુકડમ, મને એવી સદબુદ્ધિની શક્તિ આપો કે જલ્દી આ વાતોમાંથી હું છૂટી જાઉં. આપે જેનો નિષેધ કર્યો છે એવું મારે કાંઈ કરવું નથી, અને આપે જેનો વિધાન કર્યું છે એવી પ્રત્યેક બાબતો મારે વધુને વધુ સારી રીતે કરવી છે. જે બાબતમાં આપણી શક્તિ ખૂટતી હોય પ્રભુની આજ્ઞા મુજબનું જીવન જીવવા માટે, એનો ખટકો રાખવો અને ભગવાન પાસે ગદગદ હૃદયે વારંવાર રોજ પ્રાર્થના કરવી કે ભગવાન મને શક્તિ આપો તો મારું સંપૂર્ણ જીવન અનિશુદ્ધ રીતે આપની આજ્ઞા મુજબ જ હું જીવતો થઈ જાઉં. અને ત્યાર પછી બીજા નંબરમાં બીજું ચેપ્ટર જેનું શીર્ષક છે પુરુષાર્થથી પલટો. શું છે? પુરુષાર્થથી પલટો. જો મહાપુણ્યોદયે આપણા જીવનમાં 4 વિશિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થઈ ચૂકી છે. સૌથી પહેલાં તો અનાદિથી નિગોડ વગેરેમાં બખડતા આપણા આત્માને મહાપુણ્યોદયે આ દેવ દુર્લભ મનુષ્યની કાયા મળી. એટલે કાય પલટો. સૌથી પહેલો પલટો કયો થયો આપણો? કાય પલટો. નરક, નિગોડ, તિરંજ, પશુ પક્ષીની યોનિઓ જેમાં જીવ કાંઈ આરાધના સાધના કરી શકતો નથી, એ બધી કાયાઓમાંથી પસાર થતાં મહાપુણ્યોદયે આપણને દેવ દુર્લભ મનુષ્યની કાયા, મોક્ષ માર્ગ માટેનું એકમાત્ર અજોડ સાધન એ મળ્યું છે. એ કાય પલટો થયો, બરાબર? પુણ્યોદય પહેલો પલટો. એમાં પરમાત્માની કૃપા મુખ્યત્વે કામ કરી દરેકમાં. બીજા નંબરમાં બોલો મહારાજ, તમે તો સાંભળી ચૂક્યા છો પહેલાં. પહેલો કાય પલટો થયો, પછી બીજો કયો પલટો થયો? હૃદય પલટો થયો. જીનવાણી શ્રવણ કરવા મળી અને એના પરિણામે સંસારની અસારતા, સંસારની દુઃખમયતા વગેરે સમજાય અને ખરેખર આત્મા એ જ ઉપાદેય છે, આત્માનું મહત્ત્વ સમજાયું. સંયમ એ જ ખરેખર લેવા જેવું છે. આ વાત પણ હૃદયમાં જડબે સલાહ કોતરાઈ ગઈ કે નહીં?
આ સ્વીકારી દીધું આટલા જણાએ. તમારા હૃદયમાં પણ ભાવ તો હોવો જ જોઈએ. લેવા જેવું આ જ છે, નથી લઈ શકાય, આપણી કમનસીબી છે. પણ છતાં ક્યારે જલ્દી આને હું સ્વીકારનારો થાઉં, આ હૃદયમાં ભાવ થવો એ હૃદય પલટો કહેવાય. સંસાર પ્રત્યે જીનવાણી શ્રવણથી સંસારની અસારતા સમજાય, આત્માની અને મોક્ષની ઉપાદેયતા અને સંયમની ઉપાદેયતા સમજાય, એ લેવા માટેની ભાવના પ્રબળ બને. આ હૃદય પલટો થયો કહેવાય. બરાબર? તો કાય પલટો પણ થયો, હૃદય પલટો પણ થયો એમ માની લઈએ. અત્યારે ત્રીજો નંબરમાં કઈ પાય કયો પલટો આવે? ત ઉપરથી જે બે આવે નામ, તસવીર પલટો. તસવીર એટલે ચિત્ર, ફોટો. આ તસવીર પલટો થયો. જો આ 1 2 3 4 છે ને, તસવીર પલટો કહેવાય. ગૌતમ સ્વામીનો વેશ મળ્યો, સંયમનો વેશ મળ્યો દેવગુરુની કૃપાથી, એટલે તસવીર પલટો. તમે કહેશો અમે તો પછી રહી ગયા, બસ તમે 4 જ આવ્યા, અમે નહીં, તમારો થોડોક સમાવેશ કરી લઈએ. શ્રાવકપણાનો વેશ એ પણ કંઈ નાની સૂની વાત નથી. શ્રાવકપણો એટલે બહુ મહત્વની વાત છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન યોગશાસ્ત્રના એક શ્લોકમાં શું કહે છે કે જીનો દેવ જીનો કૃપા ધર્મો ગુરવો યત્ર સાધવ શ્રાવકત્વાય તસ્મૈ ન શ્લાઘેતા વિમૂઢધી. આવા શ્રાવકપણાની પ્રશંસા કયો ડાયો વિવેકી માણસ ન કરે. કેવું શ્રાવકપણું છે કે જેમાં આરાધના માટે, ભક્તિ માટે આલંબન તરીકે જીનો દેવ, રાગ દ્વેષને સંપૂર્ણ જીતનારા તીર્થંકર પરમાત્મા, હરિયન પરમાત્મા, એ એની ભક્તિ જેને મળેલી છે, એનું શાસન જેમને મળ્યું છે, એ શ્રાવકપણાના તો કેટલા વખાણ કરીએ. કોણ? હેમચંદ્રાચાર્ય ભગવાન કહી રહ્યા છે. આ જેનો દેવ કૃપા ધર્મો, અને આવા વિતરાગી સર્વજ્ઞ કેવલી ભગવાન એ તીર્થંકર પરમાત્મા, એમને બતાવેલો અહિંસામય, દયામય, કરુણામય ધર્મ જેને આરાધવા મળ્યું છે. ડગલે પગલે જેણા નાનકડા પણ જીવની અજાણતા પર વિરાધના થઈ જાય તો જ્યાં પશ્ચાતાપ થાય છે, પ્રાયશ્ચિત લેવાનો ભાવ જાગે છે. આવો દયામય, કરુણામય, અહિંસામય અને આત્મસન્મુખી ધર્મ મળ્યો છે. કેવડી પ્રવૃત્તિ ધર્મ જેમાં આરાધવા, તો એવા શ્રાવકપણાની પ્રશંસા કે છે કયો ડાયો માણસ ન કરે. અને આગળ ત્રીજું તત્વ કયું મળ્યું? દેવ અને ધર્મની વાત આવી. હવે કયું પછી મારે ગયું? ગુરુ તત્વ. ગુરવો યત્ર સાધવ. હા, જગતની અંદર કેટલા બાવા આપીઓ, ફકીરો, સંન્યાસીઓ બધા વગેરે 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 ફરે છે. એ બધાનું આચરણ વગેરે જુઓ. અને દિનેશ્વર ભગવંતના શાસનના સાધુ સાધી ભગવંતો, એના આચાર વિચાર, એમના 5 મહાવ્રતો, એની 5 સમિતિ, 3 ગુપ્તિ વગેરેનું પાલન, એ વગેરે વગેરે નિરંતર અપ્રમત્તપણે સ્વાધ્યાય આદિ યોગો વગેરે, એ સાધુ જીવનના આખા દિનચર્યા અને એના ગુણોનો વિચાર કરો તો આવા કંચન કામિનીના ત્યાગી અને નિરંતર આત્મલક્ષી જીવન જીવનારા એવા સાધુ સાધ્વી ભગવંતો એ શું ગુરુ તત્વ તરીકે આરાધવા માટેનો મહાન અવસર જ્યાં સાંકળ્યો છે. અને જ્યાં આવા એકીથી ચડે એવા મહાન મહાપુરુષોના દૃષ્ટાંતો આપણને સાંભળવા મળે છે. તો આવા સુદેવ, સુગુરુ, સુધર્મ જેવા 3 સંસાર તારક તત્વો મળ્યા છે. તો એવું શ્રાવકપણું પણ તમે સામાન્ય નહીં સમજતા, એનું પણ ગૌરવ હૃદયમાં રાખજો. કેટલા આપણે ભાગ્યશાળી છીએ ત્યારે શ્રાવકપુરમાં આપણો જન્મ થયો અને આવા પરમ તારક સુદેવ, સુગુરુ, સુધર્મની આપણને પ્રાપ્તિ થઈ છે. તો એ રીતે તમારો પણ વેશ શું ત્રીજો તસવીર પરિવર્તન. બરાબર? હા, હવે તમે જો સામાયિકના વસ્ત્રમાં બેસો તો ખરેખર પૂરી તસવીર પલટો કહેવાય. આમ ધોતી પછેડી પહેરી ખરેખર તો એ રીતે વ્યાખ્યાન સાંભળવા બેસવું જોઈએ. થોડુંક કોશિશ તો કરજો. ઘણા ઠેકાણે સંઘની અંદર ઓલા ખેસ રાખતા હોય, વ્યાખ્યાનમાં બેસે ત્યારે ખેસ લગાવીને બેસે. હા, અને માથે મોટી પાઘડી કે ટોપી. જો શીખોના મંદિરમાં જાઓ, સ્વર્ણ મંદિરમાં, તો માથે વડાપ્રધાન રાષ્ટ્રપતિ કાં ન હોય, માથે એને ફરજિયાત કંઈ બાંધવું જ પડે. કેટલું શિસ્ત છે ત્યાં ચુસ્તા. તો એ રીતે બહુમાન છે, જીન વાણી શ્રવણનું બહુમાન છે. કરશો? કોઈ ટ્રાય તો કરો. એક દિવસમાં કરો. ચાલો કાલે પછી હા જેમ આજે આપણે ઓલું મિક્સ કરીને વાપરવાનું, એટલે આવતીકાલ માટેનું પછી બે ભેગા થઈ શકે. એમાં શું છે? તો ખાવાની વસ્તુ છે ને આ. તો આવતીકાલે કોશિશ કરશો. હા, કોમ્પિટિશન, ઇનામ.
એમાં ટાઈમ ઘણો જશે ઇનામ મિત્ર વગેરેમાં. પણ આ ઇનામ આ છે, ધન્યવાદ, અનુમોદના, અભિનંદન, આશીર્વાદ, એ સમજો તમારું ઇનામ. તો જોયું આવતીકાલે કેટલાના ઘરમાં ખેંચ તો છે કે નહીં, કે જોવું પડશે હવે ક્યાં મુકાઈ ગયું છે, તપાસવું પડશે. ઉપયોગ રોગ થતો ન હોય, પ્રતિક્રમણ નિયમિત થતા હોય તો હોય, નહીં તો ભગવાન. ચાલો, જેવી તમારી અનુકૂળતા. બાકી શાસ્ત્રકાર તો એમ કે જે જીનવાણી ટોપ પૂજાય પછી ને જાપે પછી બધું પછી હોય, એ તો તમે પાછળથી રેકોર્ડિંગ સાંભળી શકો. આજકાલ તો બધી સુવિધા હોય છે, જીનવાણી શ્રવણ મુખ્ય હોય છે, અને એ પણ પ્રત્યક્ષ બેસીને સાંભળો ને એ વધુ લાભ. ભલે રેકોર્ડિંગ થતું હોય અને પછી રિલે પણ થતું હોય, પણ એ પરોક્ષ એમ સંભળાય એના કરતાં પ્રત્યક્ષ સામે બેસીને સાંભળો, અને એના જે વાઇબ્રેશન્સ કે આંદોલનો જે અસર કરે ને, એ પરોક્ષમાં એટલી અસર ન થાય. છતાં સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ, ન મામા કરતાં કાળવામાં સારો, એ ન્યાય પછી અપવાદ તરીકે આ પદ્ધતિ ઓનલાઈનની પણ ચાલે છે. બાકી ખરેખર તો પ્રત્યક્ષમાં બેસીને સાંભળો એ જ વધુ હિતાવહ છે. તો કોશિશ કરજો મહેશભાઈ, છે પછેડી? હા, પછેડી તો લાવજો, અને શક્ય હોય તો ધોતિયું પછેડી પહેરીને આવો એક દિવસ માટે. સામાયિક સમૂહમાં લ્યો વિધિપૂર્વક. વિધિ ના આવડતી તમારા લેરચંદભાઈ કરાવશે. અહીંયા જરા 5 મિનિટ પહેલાં આવી જાઓ, અને કદાચ મોડા પડો ને તો છેવટે 3 નવકાર ગણી અને બેસી જવાનું. વ્યાખ્યાન પૂરું થાય એટલે વળી 3 નવકાર ગણી અને તમે છૂટા થયા. એટલે એ રીતે ભાવ સામાયિક કરવા માટે કોશિશ કરજો. અને એ રીતે શ્રાવકના ગણવેશમાં રહીને તમે વ્યાખ્યાન સાંભળો, પછી જુઓ એની કેવી અસર થાય છે. ગણવેશની પણ અસર હોય છે. પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે હોય, પોતાના ગણવેશમાં આમ સજ્જો હોય, એ વખતે રૂવાબ, હસ્સો, જુસ્સો આખો જુદો હોય, અને ઘરે જાય ને પછી ઉતારીને પછી લુંગી પહેરીને ફરતો હોય, પછી એ રૂવાબ ન હોય એનો. એ વેશનું ઘણું બધું મહત્ત્વ છે. તમે પેન્ટ પહેરીને પૂજા કરતા હો કેટલી વાર, અને ધોતી પછેડી ગણવેશપૂર્વક પૂજા કરજો. ભાવોમાં ઘણું બધું અંતર આવશે. એટલે તમે ચાલુ કપડામાં બેસીને વ્યાખ્યાન સાંભળો એના કરતાં શ્રાવકના ગણવેશમાં અખંડ ધોતી અને ઉત્તરાસંગ અને એ રાખી કરી અને વંદન કરો ત્યારે પણ મોઢા આગળ રૂમાલનો છેડો, ઉત્તરાસનનો છેડો હોય. ખમાસનું આપતી વખતે પણ ઉત્તરાસનના છેડાથી ભૂમિની બ્રહ્માજના કરી વિધિપૂર્વક તમે વંદન કરતા હો. અને આ રીતે વિધિપૂર્વક વંદન કરી અને પછી જીનવાણીનું શ્રવણ ગણવેશમાં બેસીને કરો, વિનયપૂર્વક હાથ જોડી આમ. પછી જુઓ કેવું અસર થાય છે. આજે અસર ઓછી થાય છે એનું એક મહત્ત્વનું કારણ આ પણ છે કે જે વિધિપૂર્વક શ્રવણ કરવું જોઈએ વિધિપૂર્વક થતું નથી. બિફોર ટાઈમ આવી જવું જોઈએ, આ પણ વિધિ છે. અમારા ધર્મરત્ન મહારાજે પરમ વિશે પહેલાં વ્યાખ્યાનમાં વ્યાખ્યાન શ્રવણ કેવી રીતે કરવું એની વિધિ વિશે થોડીક વાતો કરી હતી કે નહીં? તો એ વિધિ બહુ મહત્ત્વની છે. ગૌતમ સ્વામી કેમ સાંભળતા ખબર છે? ઉભડે કે બેસીને આમ હાથ જોડીને, પલાઠી વાળીને નહીં, ઉભડક બેસીને અપ્રમત્તપણે હાથ જોડીને, અને વચ્ચે વચ્ચે ભગવાન શું બોલવાના છે 3 કલાકમાં અક્ષરશ એમને અગાઉથી ખ્યાલ આવી જાય. એવું અગાધ જ્ઞાન દરેક ગણધર ભગવંતે હોય. આમ જેને ઓડિયો ટેપ થઈ અગાઉથી વ્યાખ્યાન દેશના અપાયાથી પહેલાં એના મગજમાં બધું ટેપ થઈ જાય કે આજે 3 કલાકમાં આ અક્ષરો, આ શબ્દો, આ વાક્યો આ ક્રમથી આવવાના છે. આટલું જાણતા હોવા છતાં પણ જાણે પોતે કાંઈ જ જાણતા નથી એવી રીતે અજ્ઞાની બાળકની જેમ આમ વિનયપૂર્વક બેસે અને જાણે પહેલી જ વાર આવું સાંભળવા મળ્યું, આલું અલૌકિક અહોભાવ આશ્ચર્ય વ્યક્ત કરી. ચહેરા ઉપર હાવભાવ એવા હોય, ઓહો આહા વાહ, ઓહ પ્રભુ ધન્ય ધન્ય વીર વાણી, સૈવમ બનતે ભગવાન આપ કહો છો બિલકુલ સત્ય છે, બિલકુલ એમ જ છે. આવા વચ્ચે વચ્ચે સુરપુર આવતા આવે. આપણે ત્યાં પહેલાંના કાળમાં વ્યાખ્યાનની વચ્ચે જીકારો અપાતો હતો, પછી જી. આજે બધી સાપ ગયા લીસોટા ક્યાંય દેખાતા નથી રહ્યા. પણ એ રીતે આ જીનવાણીનું બહુમાન છે. ને તમે પણ જાગૃત રહો પોતે કે આપણે જીકારો આપવાનો છે, સુઈ જશું તો જીકારો કઈ આપી શકશું પાછળ. અનેક શુભ આશયો આ બધી પરંપરાઓ પાછળ ઘડવાયેલા હોય છે. આ રીતે તસવીર સાધુના ગણવેશ અથવા શ્રાવકના ગણવેશમાં બેસી કરીને બહેનો પણ માથે ઓઢીને, તમે થશો આ તો ભાઈઓ માટે છે, આપણા માટે વાંધો નથી. માથે ઓઢીને, જો કોઈ કોકના ઘણા ઢંકેલા છે, કોકના ખુલ્લા હોય તો હવેથી ઉપયોગ રાખજો કે દેવ અને ગુરુ પાસે ખુલ્લા માથે જવાય નહીં. આ પણ એક વિનય અને શિષ્ટાચાર છે, બહુમાન છે. તો તસવીર પલટો, પહેલો કાય પલટો, પછી હૃદય પલટો થયો. તસવીર પલટો કેટલાકનો આ થયો છે.
થોડો ઘણો તમારો જે કંઈ બાકી છે એમાં આવી કરી નાખજો. આવતીકાલથી તસવીર પલટો, બહુ અઘરું નથી, સહેલું છે સાવ. ત્યાર પછી ચોથું આવે તકદીર પલટો. મારા પ્રેમરત્ન મહારાજ કહે છે તકદીર પલટો. તકદીર એટલે લક, ભાગ્ય, નસીબ. જેવો જીવ આ ગૌતમ સ્વામીની તસવીર વેશ સ્વીકારે, એની સાથે ગઈકાલે કદાચ કોઈ ઉપેક્ષા કરતા હોય, સામે ન જોતા હોય, ભાવ ન પૂછતા હોય, અને જેવું આ લીધું એટલે મથેડ બંધાવી, સાહેબ પધારો, સાહેબ 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 અમારા ઘરે પગલાં કરો, સાહેબ અમને લાભ આપો, સાહેબ આટલું તો લેવું જ પડશે, આટલો તો લાભ આપવો જ પડશે. એકાએક જેવું આ તસવીર પલટો થાય એની સાથે તકદીર પલટો પણ થઈ જાય. અને તમારા માટે તમે જો આ વેશમાં ઘરે લગાવો અહીંયા બરાબર. શ્રાવકની તસવીરમાં શું હોય, અહીંયા કાંડલો શોભતો હોય, કેવો હોય, જ્યોત આકારનો. ભાઈઓ માટે, બહેનો માટે ગોળ હોય, ભાઈઓ માટે બદામ અથવા તો દીપકની જ્યોત જેવો આકારવાળો. જેમ જો અત્યારે દેખાય છે અહીંયા આપણા રાજનભાઈના કપાળ ઉપર બાકીનાનું પરસેવાને કારણે ભૂસાઈ ગયો છે, કોકનું છે તો ગોળ દેખાય છે કદાચ. હા, ગોળ બહેનો માટે સૌભાગ્યનું ચિહ્ન ચાંદલો ગોળ હોય. અને ભાઈઓમાં આપણે ઉર્ધ્વગામી બનવું છે ને, આજ્ઞાચક્ર જગાડવા, આજ્ઞાચક્રને આમ જગાડીને અહીંયા પહોંચાડવી છે. એટલે દીપકની જ્યોત જેવું કે બદામની આકાર જેવો ભગવાનની આજ્ઞાના પ્રતિકરૂપ તિલક આપણું શ્રાવકના ગણવેશમાં આવે. બરાબર? તો એ પણ લક્ષમાં રાખજો. કાલે હવેથી બધા આવો ત્યારે બરાબર મજાનો, સરસ મજાનો ઉર્ધ્વમુખી તિલક કરીને, ખભા ઉપર ખેસ રાખીને, ધોતિયું પહેરો તો ધી બેસ્ટ. નહીં તો બીજું અડધું, ઘણા એને સંકોચ થતો હશે તો અમારા અનુભવી મહાત્મા છે, તમને શીખવાડી રહેશે. તમે ધોતિયું પહેરતા અમારા મુમુક્ષુ છે લેરચંદભાઈ, એ શીખવાડી રહેશે. એટલે તમે મોટું વસ્તુ રાખજો. ધોતિયું પછી લઈને આવજો વ્યાખ્યાનથી પહેલાં 5-10 મિનિટ પહેલાં, અને અંદરમાં બધું વ્યવસ્થા છે અહીંયા તમને શીખવાડી દેવામાં આવશે. છૂટી નહીં જાય, ચિંતા કરતા નહીં, વચ્ચેમાં નહીં છૂટી જાય, એની ગેરંટી. હા, અને પછી બની ઠણીને આ બધા તમે બધા આ રીતે બેઠા હો તો દ્રશ્ય પણ કેવું સરસ લાગે. હા, અમુક વક્તાઓ છે ને આજકાલ એને શું બેઠો જોવે આમ લાગે, સભા વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસ બધા હોય, આમ જાણે સમોસણનો હોય આવું દ્રશ્ય દેખાતું હોય. એટલે રંગીન કપડાની જગ્યાએ પણ જો આ રીતે વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં આવો, બહેનોમાં પણ જેની પાસે હોય એને પ્રયોગ કરવો તો સારો. વ્હાઇટ ડ્રેસમાં ખાલી તમે સારડીમાં જાઓ, પ્રાર્થનામાં જાઓ તે વખતે કરીને જાઓ છો ને, આ પ્રભુની પ્રાર્થના અહીંયા કરવાની છે. એટલે વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસમાં આવી શકો તો વધારે સારું. આપણે ફરજિયાત રાખતા નથી, પણ તમે સ્વેચ્છાએ લક્ષ્ય રાખજો તો તસવીર પર, અને પછી તમારાય ભાવ વધી જશે. જેમ આ વેશ જે ગ્રહણ કરે એના ભાવ વધી જાય, એની તકદીર પલટો થઈ જાય, એમ તમે શુદ્ધ શ્રાવક અને શ્રાવિકા તરીકેનું જીવન વ્યવહારથી પણ જીવવા લાગી જાઓ. પછી જુઓ તમારા પ્રત્યે પણ બધાની દૃષ્ટિ કેવી આદરવાળી બની જશે કે આ ખરેખર ધર્માત્મા છે. આની દુકાને જશું એટલે કાંઈ ગડબડ થશે જ નહીં. નાનું બાળક જાય કે અભણ ડોશીમાં જાય, એક જ ભાવ ને જે પ્રમાણે, જેમાં જરાય મુખ દેખીને તિલક કરાય નહીં, એ તમારી ગુડવિલ જામી જશે. તો એ તમારી તકદીર પલટો થયો કહેવાય. આ 4 પલટા તો દેવગુરુની કૃપાથી થોડાક આપણા પુરુષાર્થથી પણ શક્ય છે. પણ આ થયા પછી પણ હજી એક 5મો પલટો સૌથી મહત્ત્વનો છે, જે જો ન થયો તો આ 4 થયેલા પલટા પણ કદાચ વિશિષ્ટ લાભકારી અથવા તો આપણને તાત્વિક અને આધ્યાત્મિક આનંદ સુધી પહોંચાડનાર ન બને તો નવાઈ નહીં. આ 4 પલટાઓ થઈ ગયા હોય ભલે, કાય પલટો, હૃદય પલટો, તસવીર અને તકદીર પલટો સાધુ જીવન માટે તો વિશેષ પ્રકારે છે જ. 4 પલટાઓ થઈ ગયા હોય તેમ છતાં પણ જો તાસીર પલટો, 5મો કયો છે? તાસીર પલટો, જે મોસ્ટ આઈએમપી છે, એ થાય તો જ આ 4 પલટા આપણા સાર્થક બની શકે. તાસીર એટલે શું? નેચર, શરીર, સ્વભાવ, શરીરની તાસીર. કોઈકની શરદીની પ્રકૃતિ હોય, કોઈકની એસિડિટી ગરમીની પ્રકૃતિ શરીરમાં રહેતી હોય, અલગ અલગ હોય ને બધાના શરીરનો સ્વભાવ. એ પ્રમાણે ખોરાક કે દવા વગેરે પણ ડૉક્ટર જે આપે, વૈદ્ય આપે, તે શરીરની તાસીરને તપાસીને આપે. એક જ પ્રકારનો દર્દ હોય ભલે 10 જણાને, દરેકની શરીરની તાસીર પહેલાં તપાસે. અલગ અલગ વૈદ્ય હોય તો નાડી દ્વારા, ડૉક્ટર હોય તો ટેસ્ટોસ્કોપ દ્વારા તપાસે, આમ કે અંદરમાં વાયુ, વાત, પિત્ત કે કફ કયા શું વધુ પ્રમાણમાં છે, શું ઓછા પ્રમાણમાં છે.
એને અનુસારે પછી એ દવા આપે. તો તાસીર બહુ મહત્ત્વની છે. જેમ શરીરની તાસીર તેમ મનની તાસીર, એમાં પરિવર્તન લાવવાનું છે. મનની તાસીર, મનનો સ્વભાવ, કોઈનો બહુ ગુસ્સાવાળો સ્વભાવ હોય, ક્રોધી, કોઈ અહંકારી, કોઈ તાસી બહુ વાતમાં હું ને મારું ને આવ્યા કરતું હોય, તો એની તાસીર કહેવાય અહંકાર પ્રધાન તાસીર કહેવાય. કોઈ નાની નાની વાતમાં માયા કૂડ કપટ કર્યા કરે, ડગલે પગલે ખોટું બોલ્યા કરે, તો એ માયા પ્રધાન એની તાસીર કહેવાય. કોઈ બહુ કંજૂસ વૃત્તિવાળો હોય, અત્યંત લોભી હોય, ચમડી તૂટે પણ ડમડી ન છૂટે, તો એની તાસીર લોભી પ્રકૃતિની કહી શકાય. તો એ રીતે કોઈનામાં ઈર્ષ્યા તત્વ બહુ જોરદાર હોય, કોઈમાં રાગ તત્વ કે મોહ તત્વ બહુ જોરદાર હોય, તો એની મુખ્ય તાસીર કહેવાય. એકંદરે આ બધા જ દોષો આપણા દરેકની અંદર ઓછે વચ્ચે અંશે રહેલા જ છે, પણ એમાં જે દોષો વધારે જોર કરતા હોય એ આપણા મનની મુખ્ય તાસીર કહેવાય. એ તાસીરમાં પરિવર્તન થાય તો કામ થાય, તો આ બાકીના 4 જે પલટા થયા છે એ સાર્થક થાય. જો સ્વભાવ જો એવો ને એવો રહ્યો, વર્ષોથી આપણે વિવિધ આરાધનાઓ કરતા હોઈએ, પણ જો સ્વભાવમાં સુધારો જરા પણ ન થાય, ગુસ્સો જરા પણ આપણો ઓછો ન થાય, અહંકારની જગ્યાએ નમ્રતા ન આવે, કૂડ કપટ માયાની જગ્યાએ સરળતા ન આવે, લોભની જગ્યાએ સંતોષ ગુણનો થોડો ઘણો પણ વિકાસ ન થાય, ઈર્ષ્યાની જગ્યાએ પ્રમોદ ભાવના વિકસિત જો ન થતી હોય, દ્વેષની જગ્યાએ મૈત્રી ભાવના વિકસિત ન થતી હોય, તો સમજવું કે આપણી બધી આરાધનાઓ છાર ઉપરના લીપડા જેવી અથવા તો એકડા વગરના મીંડા જેવી થઈ જાય. તો આપણને પોસાય ખરું આવું નહીં. તો તાસીર પલટો, અને એને માટે પણ ઉપાય આ જ છે. પ્રભુ પ્રત્યેનું, પ્રભુ સાથેનો એકદમ આત્મીયતાનો નાતો. મારા પ્રભુએ શું કહ્યું છે? મારા પ્રભુએ કહ્યું છે ક્રોધ ન કરવો જોઈએ, માટે મારે ક્રોધ નથી કરવો. દુનિયા મને ખરાબ ચિતરશે, હું ક્રોધ કરીશ તો માટે ક્રોધ નથી કરવો, એ ગૌણ વસ્તુ છે. મેઇન તો મારા પ્રભુએ ના પાડી છે કે હે આત્મન, તારો સ્વભાવ ક્ષમાશીલ છે, ક્ષમા તારો સ્વભાવ છે, તારે એમાં રહેવાનું છે, માટે મારે ક્રોધ નથી કરવો. એમ ક્રોધ નથી કરવો એમાં પણ પ્રભુનું સ્મરણ હોય. મારા પ્રભુએ કહ્યું છે કે તારો સ્વભાવ તો સમતાનો છે, એક સમાનો છે, ક્રોધ કરવો તને શોભે નહીં. હવે એમાં પણ તું જ્યારે હવે એક બાજુ ભગવાનની ભક્તિ કરે છે ને બીજી બાજુ ક્રોધ કરશે તો ભગવાનની કિંમત દુનિયા ઓછી આંકશે. માટે હવે મારા નિમિત્તે મારા પ્રભુના નામની વગોવણી થાય એ તો મને કોઈ રીતે મંજૂર થાય જ નહીં. માટે મારે હવે શાંત જ રહેવું છે, ક્ષમતા જ રાખવી છે, ક્ષમાશીલ જ બનવું છે, ક્રોધ નથી જ કરવો. આ રીતે પ્રભુનું સ્મરણ કરતાં જો આપણે ક્ષમતા, ક્ષમા આદિનો અભ્યાસ કરીએ તો સહેલાઈથી સરળ સફળતા મળશે. એને બદલે પોતાના જોરે હું કરી લઉં, હું ક્રોધને જીતી લઉં, કે હું ક્ષમતાને આત્મસાત કરી લઉં, તો એ બધું અહંકારનો અજગર એ બધી આરાધનાના આપણા સંકલ્પોને હોઈયા કરી જશે. એટલે તાસીર પલટો કરવા માટે પણ પ્રભુ સાથેનો નાતો આપણે જોડવો પડશે. પહેલાં સ્તવનમાં બોલીએ છીએ ને કે તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નારે વિચારો. બસ. તો આ માત્ર ગાવા પૂરતું ગાઈને સંતોષ નથી માનવાનો, પણ એવું આપણું જીવન બની જવું જોઈએ. ડગલે પગલે મારા પ્રભુ, મારા પ્રભુ, મારા પ્રભુ. જેમ બાળકને ડગલે પગલે મમ્મી યાદ કરે, સતત મા તરફ એનું મુખ હોય, અથવા તાજી પરણેલી કોઈ સુશીલ કન્યા હોય અને એને સતત એનો પતિમાં જ હોય, એવી રીતે ભક્ત આત્મા હોય, સાધક આત્મા પણ હોય, એનું ચિત્ત સદા ડગલે પગલે પ્રભુના સ્મરણમય બનવું જોઈએ. તો પછી તમે વ્યવહારિક જે પણ કાર્ય કરશો ને એમાં પણ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન અને કર્મની નિજરા થતી રહેશે. પછી તમે રસોઈ કરતા હશો, તમે સ્નાન પણ શેના માટે કરવાનું? મારા પ્રભુને ભેટવું છે, પ્રભુને સ્પર્શ કરવો છે, માટે મારે સ્નાન
સ્નાન પણ પ્રભુની આજ્ઞા મુજબ કરવું છે. પાછું ચહેરા પર ગાળેલા પાણીથી, શાવર બાથ નીચે નહીં. બાલ્ટીમાં ગાળેલું પાણી બને એટલું ઓછામાં ઓછું મર્યાદિત પ્રમાણમાં લઈને, બની શકે તો પરાતમાં બેસીને સીધું ગટરમાં નહીં જાય પાણી. ઓછામાં ઓછા પાણીથી પહેલાં પંચ કરી લો અને પછી એક લોટા પાણીથી આમ આરામથી આખું શરીર બરાબર સ્વચ્છ થઈ જાય. એટલે ઓછા ભગવાને કહ્યું છે મારા કે પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો છે, માટે મારે જેટલી બને એટલી ઝેણાપૂર્વક મારે આ બધી વિધિઓ કરવી છે. એ રીતે એમાં પણ સ્નાન કરતી વખતે ભગવાનની યાદ આવે. રસોઈ કરતી વખતે મારે ભગવાને કહ્યું છે ઝેણાપૂર્વક. પ્રાઇમસ વગેરે ચાલુ કરતાં પહેલાં શું કરવું? હા, પહેલાં પહોંચવાનું, પ્રમાણ જોવાનું, દૃષ્ટિ પરિણામ કરવાનું વગેરે. અનાજ વગેરે પણ બરાબર પ્લસ તમે ઘંટીમાં નાખતા હો, પહેલાં ઘંટીને બરાબર જોઈ લેવાની. પહેલાં તો હાથથી દળતા હતા. આ મશીન ઘંટીઓ આવી ગઈ, એમાં ક્યારેક કેવું બને, એક વખત કોઈ કે મશીન ચાલુ કર્યું, આ ઘંટી જોયું નહીં કંઈ અંદર, પ્રમાજના કરીને દૃષ્ટિ પરિણામ કર્યું નહીં, સીધું અનાજ નાખી દીધું. જેવું શરૂ કર્યું સીધું માંસના લોચા નીકળવા માંડ્યા, લોહીને માંસના લોચા બન્યું. એવું હતું કે ઉંદરડી અંદરમાં વિયાઈ ગઈ હતી, અને બચ્ચા અને બધાના ટુકડા નીકળવા માંડ્યા. એટલે ડગલે પગલે છેણા રસોઈ કરવામાં, કાજો કાઢવામાં, કપડાં ધોવામાં, નાની મોટી કોઈ પણ વ્યવહારિક શારીરિક ક્રિયા કરવામાં પણ ડગલે પગલે મારા પ્રભુએ શું કહ્યું છે એ પ્રમાણે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં અને સાથે પ્રભુનું નામ સ્મરણ, પ્રભુની આજ્ઞાનું સ્મરણ અને પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં તમે વ્યવહારિક પણ જે પણ કાર્યો શરીરના કુટુંબના થતા હશે ને એમાં પણ એકંદરે કર્મબંધન નહીવત થશે, બહુ ઓછો થશે. અને જે થશે તે મુખ્યત્વે પુણ્ય બંધાશે, એ પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે અને કર્મની નિજરા થશે. માટે તો સાધુ જીવનની પ્રત્યેક ક્રિયામાં ભગવાને કર્મ નિર્જરા બતાવી 24 કલાક. સાધુ ગોત્રી વાપરે તોય નિર્જરા, ધનિક પાત્રું જાય તો નિર્જરા, કાપ કાઢે તોય નિર્જરા, ગોત્રી વરવા જાય તો નિર્જરા, વિહાર કરે તોય નિર્જરા, રાત્રે આરામ કરે તોય નિર્જરા. કેમ કે બધું ભગવાનની આજ્ઞા મુજબ કરવામાં આવતું હોય છે. માટે એ બધું કર્મ નિજરાનું કારણ બને. અને કદાચ પુણ્ય બંધાતું હોય તો એ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, પાપાનુબંધી પુણ્ય નહીં. બરાબર? જો ને જૈનેત્રોની અંદર પણ મીરાબાઈ, નરસિંહ મહેતા, ચૈતન્ય મહાપ્રભુ, અનેક રામકૃષ્ણ પરમહંસ, અનેક મહાપુરુષો એવા થઈ ગયા જેને પોતપોતાના ઈષ્ટદેવની સાથે ભગવાન સાથે જાણે આમ ફરીને હિંડતા મારો હાથ લાગે. મીરાબાઈ કહે છે હું હિંડું આમ ચાલું છું ને મારા પ્રભુ મારી સાથે જાણે મારો હાથ એમને લાગી જાય એટલી નીકળતા એ અનુભવે છે ભાવથી, હૃદયના ભાવથી. નરસિંહ મહેતાને પણ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી, એટલી શ્રદ્ધા હતી, એટલો સમર્પણ ભાવ હતો એ ચામડા ઉપર કે એની હુંડી પણ સામળો જઈ કરીને પૂરી આવે છે. એવા અનુભવો આવે છે એ લોકોમાં. આપણે ત્યાં પણ ચંદન બાલા અને પ્રભુ મહાવીર સાથે કેટલું સુલસા શ્રાવિકા, કેવું ભગવાન જો પધારે આજુબાજુમાં તો રૂવાડા થયા ખરા થયા વગર રહે નહીં. પણ આવું કંઈ થતું નથી. માટે નક્કી કોઈક આ ઇન્દ્રજાળીઓ આવ્યો છે, ભગવાન મહાવીર સ્વામી આ હોઈ શકે નહીં અહીંયા અત્યારે. આવો નાતો આત્મીયતાનો પોતા ભગવાન સાથેનો જોડાવો જોઈએ. અને એ આ રીતે જોડાય ડગલે પગલે. મારા પ્રભુએ શું કહ્યું છે માટે મારે હું આ પ્રમાણે હું કરું તો મારા પ્રભુની કૃપાનો હું પાત્ર બની શકીશ. અને આ રીતે પ્રભુનું સ્મરણ કરતાં 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 આપણે યથાશક્તિ જે પણ આરાધના કરીશું તો એ આપણને આપણું જે તાસીર, આપણા નેચરમાં સ્વભાવમાં જે દોષ છે ને અલગ અલગ દોષો એ પણ છડમૂળથી આમ ઓછા થતા જશે. એટલે આપણી તાસીરનો પણ પલટો થશે અને આપણે તાત્વિક આપણી આરાધના, આપણો આનંદ પણ સાત્વિકમાંથી આગળ વધીને તાત્વિક અને આધ્યાત્મિક આનંદની દિશામાં આપણી પ્રગતિ ઝડપભેર થવા લાગી જશે. તો આ વિષયમાં આજે આટલું આપણે અહીંયા રાખીએ છીએ. વળી આપણે પાછા વિશ્વની આધ્યાત્મિક અજાયબી ઉપર આવી જઈએ. તો શરૂઆતમાં આપણે કયું દ્રષ્ટાંત લીધું હતું? 85 વર્ષની ઉંમરે રાજસ્થાનમાં નિત્ય એકાસણા, બધું ભેગું તડપણીમાં વરવાનું 2 વાગે અને અંદર કરિયાતું નાખીને વાપરનારા મહામુનિવરને આપણે વંદના કરી. અને હવે આગળ આપણે લઈએ છીએ સરસ નાનકડું દૃષ્ટાંત છે ભલે અત્યારે કે એક આચાર્ય ભગવાન એમણે
આજથી લગભગ 23 વર્ષ પહેલાં વિક્રમ સંવત 2054માં માગસર સુધી ચોથ એની તિથિ પણ આપેલી છે. એમાં એવું અભિગ્રહ લીધો 1 મહિના માટે. આચાર્ય ભગવંતે પણ અભિગ્રહ લીધો. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી વિવિધ પ્રકારના અભિગ્રહ સકળ સંગે સાધુ સાધી શ્રાવક શ્રાવિકાએ સ્વીકારવાના હોય છે. કોઈ કાયમ માટે પણ હોય અથવા અમુક દિવસો માટે પણ હોય, એકાદ દિવસ માટે પણ હોય, પછી એકાદ કલાક માટે પણ તમે કલાકના 24 તમે કરી શકો કે નહીં. એ રીતે આચાર્ય ભગવંતે અહીંયા અભિગ્રહ લીધો 1 મહિના માટે. શું નિયમ લીધો કે 1 મહિના સુધી રોજ મારે ઓછામાં ઓછો 1000 ગાથાનો સ્વાધ્યાય કરવો. 1000 ગાથાનો રોજ સ્વાધ્યાય આચાર્ય ભગવાન અને શિષ્યો અને ભક્ત શ્રાવકોએ વિનંતી કરી કે સાહેબ આપણે તો શાસનના સંઘના ઢગલાબંધ કાર્યો કરવાના હોય છે, એટલે આપણી પાસે ટાઈમ નહીં પડે, એટલો બધો હોય નહીં. 1000 ગાથાનો સ્વાધ્યાય કરતા તો કેટલો ટાઈમ લાગે કે નહીં લાગે. માટે આપણી ભાવના ઊંચી છે પણ નિયમ તરીકે ન સ્વીકારો તો સારું. પણ એ વખતે આચાર્ય ભગવંતે જે પ્રત્યુત્તર આપ્યો આપણી આંખ ઉગાડી દેવો છે. એમણે શું કહ્યું કે જે દિવસે હું 1000 ગાથાનો સ્વાધ્યાય ન કરું મારા માટે એ દિવસ ખાલી જગ્યા કહેવાય. 3 અક્ષરનો શબ્દ ખાલી જગ્યા પૂરવાનો છે. વાંઝીઓ, તમને દિવસ વાંઝીઓ ગયો ક્યારે લાગે? વેપારીઓને હડતાલ હોય, લોકડાઉન હોય, કંઈ વેપાર થાય નહીં તો એ દિવસ કેવો લાગે તમને? સાવ વાંઝીઓ, નિષ્ફળ, બેકાર, ખાલી લાગે કે નહીં? તો એવી રીતે આરાધક આત્મા હોય, આવા સાધક આત્મા હોય, એવા ભક્ત આત્મા હોય, એને આવું કંઈ ન થાય તો દિવસ વાંઝીઓ લાગે. જે દિવસે હું 1000 ગાથાનો સ્વાધ્યાય ન કરું તો મને મારો દિવસ વાંઝીઓ કહેવાય. અને કહે છે શાસનના કામોની એટલી બધી વ્યસ્તતા તો નથી કે 1000 ગાથાનો સ્વાધ્યાય પણ ન થઈ શકે. કેટલી બધી સ્વાધ્યાયની રુચિ વિચારનો છે. રુચિ કેવી છે, યાદ કેટલું રહે છે, એ વગેરે ગૌણ વસ્તુ છે. આપણે સમય કેટલો આપીએ છીએ સમ્યક જ્ઞાન માટે, ગાથા કંઠસ્થ કરવા માટે. ગાથા એ પણ મારા પ્રભુના પ્રેમ પત્ર છે એવા ભાવથી વાંચે, ગોખે. મારા પ્રભુએ મારા પ્રત્યે એટલો પ્રેમ એમને, એટલે ગણધર ભગવંતોના હાથે આ બધા આગમો એટલે આપણા માટે પ્રભુએ લખાવેલા પ્રેમ પત્રો છે. કોઈ પ્રેમિકા હોય પોતાના પ્રેમીનો પત્ર આવે તો કેટલી વાહ જોતી હોય, આમ ટપાલી આપે ખબર પડે એમના અક્ષર દેખાય છે એટલે કેટલી રાજી થઈ થઈને આમ ખોલે અને કેવું એકાંતમાં જઈ કરીને ફટાફટ એકવાર વાંચે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર વાંચે કે ન વાંચે? તો સંતોષ થાય. આમ ઘડી વાંચવાનું અને ફરવાનું તો મન જ ન થાય, એમ સાચવી રાખવાનું મન થાય. તો એવી રીતે જે કાંઈ પણ આપણે સૂત્રો છે ચૈત્યવંતના, ગુરુવંદનના, સામાયિકના, પ્રતિક્રમણના, બીજા પણ જે કાંઈ જીવ વિચાર, નવતત્વ, દંડક, સંગ્રહણી વગેરે વગેરે જે કંઈ કર્મગ્રંથ આદિ જે કાંઈ પણ સૂત્રો છે બધા મારા પ્રભુએ ગણધર આદિ મહાપુરુષોના હાથે મારા માટે લખાવેલા પ્રેમપત્ર છે. પ્રભુ મને પોતાની પાસે બોલાવી રહ્યા છે એવા ભાવથી એ ગાથાઓ, સૂત્રો, શ્લોકો વગેરે કંઠસ્થ કરે તો કેવો આનંદ આવે. સતત એક નશોને કેક સવાયેલો, કેક શબ્દ આવે છે એમાં. પ્રેમિકા આનંદ પડ્યો ને, સતત એકબીજાનું સ્મરણ હોય એટલે આમ મસ્તી હોય. એ રીતે ભક્ત આત્માને સતત ડગલે પગલે પ્રભુનું સ્મરણ થયા કરતો હોય અને એનો આનંદ, એનો નશો, એનો કેફ હોય, એની મસ્તી હોય. તો એ સ્વાધ્યાય પણ આ ભાવથી કરે કે મારા પ્રભુના આ પ્રેમપત્રો છે એટલે વારંવાર એનું હું પુનરાવર્તન કરું. તો સજ્જાય સમમ થવો કમમ નથી. સ્વાધ્યાય જેવું કોઈ તપ નથી, અપેક્ષાએ કહ્યું છે. સહેલાઈથી ચિત્ત એમાં એકાગ્ર થાય. જાપમાં કે ધ્યાનમાં બેસો તો મન ભાગમભાગ કરશે, પણ તમે સદ વાંચન કરતા હશો, એ ગાથા ગોખતા હશો, એ વખતે બીજા વિચાર ઘૂસી શકે મારા. ગાથા યાદ રહે કે ન રહે, પણ લક્ષ્ય એ હોય કે મારે ગાથા ગોખવી છે. આમ એટલે પર આમાં નજર હોય, નજર પણ બીજે આડી ઉડ જાય નહીં, ઓટોમેટિક બીજા કોઈ વિકલ્પો અંદર જલ્દી ઘૂસી જ ન શકે. આંખ પણ આની અંદર હોય અને જીભ પણ એમાં જોડાયેલી હોય. જીભ પણ પવિત્ર બને. જીભથી પણ ઘણું અસત્ય સૂત્ર વગેરે બોલ્યા છે અને પણ તો એ જીભની પણ શુદ્ધિ થાય બોલીને ગોખીએ એટલે, અને કાયાની પણ શુદ્ધિ થાય આમ ધૂણીને ગોખીએ એટલે, અને ચિત્તનો સંવર થાય, ભગવાનની આજ્ઞાનું પાલન થાય. સૌથી વધુ તો આ વાત છે.
એટલે ભગવાન સાથે આપણો નાતો, આત્મીયતાનો નાતો વધુ ને વધુ ગાઢ બને. તો ધન્ય છે, અનુમોદના કરી આચાર્ય ભગવંતની. અને તમે શું કર્યું મહારાજ? અમને તો 1000 ગાથા ક્યાંથી આવડતી નથી. આવડે છે 1000 ગાથા? કોકને આવડતી હોય તો ભલે, કાંઈ નહીં. તો તમે ભક્તાવરનો સ્વાધ્યાય રોજ કરી શકો, નવસ્મરણનો સ્વાધ્યાય કરી શકો, અરિયંત વંદનાવલી ચોપડીમાંથી જોઈને અરિયંત વંદનાવલીનો સ્વાધ્યાય કરી શકો. ગુજરાતી ભાષામાં કેવું ભાવવાય સરસ મજાનું છે સ્વાધ્યાય. પછી રત્નાકર 25 છે, પછી વિવિધ સ્તવનો ભાવવાય સ્તવનો છે. પછી આપણે સવાર આઈ પ્રતિક્રમણ કોઈ ન કરી શકતા હોય, કદાચ ધારો કે છેવટે કેવલ નાણીની 8 ઢાળ છે, ભરેશ્વર બાહુબલીની સજ્જા વગેરે છે, જેમાં 103 જેટલા મહાપુરુષોને મહાશક્તિઓના પવિત્ર નામો છે. મોઢે આવડે તો મોઢે, ના આવડતું તો જોઈને પણ આનો સ્વાધ્યાય કરી શકો કે ન કરી શકો આ રીતે. તો આ પણ એક સંકાય કરશું આપણે રોજ, એક પછી એક. આ 1000 ગાથા છે, આપણે રોજ ઓછામાં ઓછી 100 ગાથા વધુ જોઈએ કોણ કેટલી કરે છે એક દિવસમાં સ્વાધ્યાય. એટલે એ રીતે રોજ આપણે નવું આવું કંઈક આઈટમ આરાધનાની લેતા રહીશું. તો ફરી આપણે અનુમોદના કરીએ. બંને આચાર્ય ભગવંતો, ઓલા આચાર્ય નથી, 85 વર્ષવાળા મુનિવાર, મહા તપસ્વી રસનાજીત વિજેતા મુનિવાર, અને આ સ્વાધ્યાય રુચિવાળા આચાર્ય ભગવંત, બંનેની ભૂરી અનુમોદના અને વંદના કરીએ. અને પ્રભુ સાથે આપણો નાતો કંઈક વધુ મજબૂત બને એ માટે આપણે છેલ્લે હવે ઉપસંહારમાં મુખવાસ તરીકે પ્રભુ ભક્તિનું એક પરાવાણીનું ગીત છે. આ ગીત જે છે ને એ કોઈ બુદ્ધિથી વિચારીને લખાયું નથી, પણ વિશિષ્ટ ભાવ રસામાં કોકને અવતરિત થયેલું છે કે વિશિષ્ટ ભક્તાત્માને. તો બધા જિલ્લા આવજો. કેટલા વાગ્યા છે એક્ઝેક્ટ? 10:12. તો નહીં તો એમ કરજો, પહેલી પંક્તિ દરેક ગાથાની હતી તમે બધા ઝીલા આવજો, બાકીનું સાંભળજો. પ્રભુ મારી પાસમાં રહેજો, પ્રભુ મારી પાસમાં રહેજો, માગું મને એટલું દેજો, માગું મને એટલું દેજો. સાંજ સવારે આરતી વેળાએ આવજો સિમંદર સ્વામ. સાંજ સવારે આરતી વેળાએ આવજો સિમંદર સ્વામ. અંતર આંખ ઉઘાડજો મારી, અંતર આંખ ઉઘાડજો મારી. આત્મના એ રામ કહેવાનું કાનમાં કહેજો, માગું મને એટલું દેજો, પ્રભુ મારી પાસમાં રહેજો, માગું મને એટલું. આખા દાડામાં એક ઘડી પણ થાય રૂડો સત્સંગ, આખા દાડામાં એક ઘડી પણ થાય રૂડો સત્સંગ. રાત દાડો રહું વ્યવહારમાં પણ, રાત દાડો રહું વ્યવહારમાં પણ, લાગે ન માયાનો રંગ, આઠે પર આનંદ દેજો, માગું મને એટલું દેજો, પ્રભુ મારી પાસમાં રહેજો, માગું મને એટલું દેજો. સમાન ભાવ રે સૌ જીવો પર, દ્વૈતપણું નવ થાય. સમાન ભાવ રહે સૌ જીવો પર, દ્વૈતપણું નવ. હું પડ હૈયામાં પેસે નહીં ને, હું પડ હૈયામાં પેસે નહીં ને, ભક્તિ તારી ન ભૂલાય, મારું મન સંકટ સેજો, માગું મને એટલું દેજો, પ્રભુ મારી પાસમાં રહેજો, માગું મને એટલું દેજો. બુદ્ધિ મારી બદલાય નહીં ને, કરું ન કોઈનો દ્વેષ, બુદ્ધિ મારી બદલાય નહીં ને, કરું ન કોઈનો દ્વેષ.
નાટક વેશે રહું છતાં પણ નાટક વેશે રહું છતાં પણ ભૂલું ન મારો વેશ મારું મન ધીરજ ધરજો માગું મને એટલું દેજો પ્રભુ મારા હૈયા મારે જો માગું મને એટલું દેજો મારે આ દેહનું આખર વેળાએ થવાનું હોય તે થાવ મારે આ દેહનું આખર વેળાએ થવાનું હોય તે સગા નહીં પણ સંતોનો મેળો સગા નહીં પણ સંતોનો મેળો ગુણ પ્રભુના ગવાય સિમંદર શરણે લેજો માગું મને એટલું દેજો સિમંદર શરણે લેજો માગું મને એટલું દેજો પ્રભુ મારા હૈયા મારે જો માગું મને એટલું દેજો નમો હરિહંતાણમ ગુરુવંદન જામી કવાસમો વર્ણિયું જામી જય નિશ્ચય